ચા બની ગઈ પણ ક્યાં ગયો છે? હેલો આદિ. હા હા મીના. હા શું શું કાલે ઠીક છે. કોની સાથે વાત કરે છે? ખુશીનો ફોન હતો. તો કટ કેમ કરી નાખ્યો ફોન? એને બહાર જવું હતું એટલે. લગાવ ફોન, વાત કરાવ મને. પણ એ બહાર જાય છે દીદી, પછી કરાવીશ તમને હું. મેં તને કહ્યું ને કે મને વાત કરાવે એમ. એ બહાર જઈને આવે ને એટલે ઈ મને પાછો ફોન કરશે જ તે, ત્યારે તમે વાત કરી લેજો. પણ દીદી મારી ફ્રેન્ડ છે, એ આવશે, કહ્યું ને આવશે એટલે તમને ફોન કરાવીશ, વાત કરી લેજો. મને કેમ એવું લાગે છે કે તું જુઠ્ઠું બોલતી હોય? એટલે દીદી તમે મારા પર શક કરો છો, તમારી નાની બેન પર શક કરો છો. તું કરે છે જેવું. તારે વાત જ કરવી હોય અને ખુશી સાથે જ વાત કરવી હોય તો અહીંયા આવવાની શું જરૂર હતી? કઈ નહીં, હું અહીંયા ફ્રી હતી તો નીચે બધું કામ હાલતું હતું, મમ્મી ગોળીની તૈયારી કરતા હતા, મેં કીધું ઉપર જાવ, ડિસ્ટર્બ ના થાય. જો મને એવું લાગે છે કે તું કંઈક છુપાવી રહી છે. હું તારા સારા માટે સમજાવું છું કે કંઈ પણ હોય ને તો અગાઉથી કહી દે છે. એવું ન થાય કે આગળ જતા પ્રોબ્લેમમાં તું પણ ફસાય અને અમને પણ ફસાવે. ના દીદી એવું કાંઈ નથી, ખુશી જ હતી. મીના, જો મને ખબર નથી કે તું શું ખોટું બોલે છે અને શું કરે છે, પણ એટલી વાત જરૂર છે કે તું ઘરના લોકોથી કંઈક છુપાવી રહી છે. હું કેટલા દિવસથી નોટિસ કરું છું. બહાર જાય ત્યારે લેટ આવે છે, ઘરમાં હોય તો પણ ફોનમાં વાતો કરતી હોય છે, અડધી રાત્રે પણ તું ફોનમાં જ હોય છે. શું કરે છે વોટ્સએપ પર અડધી રાત્રે? ના હું કઈ યુઝ જ નથી કરતી, રાતે તો હું વહેલા સૂઈ જાઉં છું. લાસ્ટ સીન જોયો છે મેં તારો. પરમ દિવસે રાત્રે તું 12:30 વાગ્યો નથી. કોના માટે? શું કામ હતું? એ તો ખુશીએ અમારી કોલેજના સબમિશન બધા મોકલેલા, મને અસાઇનમેન્ટ ઈ કરતી હતી. ખુશીની વાત કરે છે તો ઠીક છે, આજે આપણે બંને બહેનો ખુશીને મળવા જાશું. હું પણ જોઉં ને આ તારી અને ખુશીની ફ્રેન્ડશિપ કેટલી ઘાટી છે. મને પણ તો ખબર પડવી જોઈએ ને કે શું શું ચાલી રહ્યું છે. હા દીદી તમને ખબર જ છે ને, હું ને ખુશી નાનપણથી હારે છીએ, તમને ખબર જ છે કે અમે કેવા ફ્રેન્ડ છીએ, તો તમારે ક્યાં જાણવાની તે વાંધો નહીં. તો છતાં બી બહારથી આવે તો આપણે જઈ આવશું એના ઘરે, બધું પૂછી લેજો એને. પૂછી જ લઈશ. તને શું લાગે છે કે તું આવું બોલીશ તો હું પૂછવા નહીં જાઉં? બધું જ જાણીશ. અને જો તારી ભૂલ નીકળી છે ને તો મારા જેવું ભૂંડું કોઈ નહીં થાય. એના કરતાં હજી પણ કહું છું કે જે હોય એ કહી દે. તો દીદી તમે અત્યારે જ મારા પર એટલો શક કરો છો ને મને કહો છો ને, એટલું તમે ને તમારા ઘરે શાંતિથી રહ્યા હોત ને, તમે જીજુની સેવા કરી હોત ને, એનું ધ્યાન રાખ્યું હોત ને, આજે આ ન આવત, તો આજે તમે અહીંયા ના હોત. તું મને બોલે છે? તું મને બોલે છે? ઠીક છે, જે કરવું હોય એ કર, મારે શું? મીરા બેટા તું કેમ હોતી નથી? મમ્મી, તમારી સાથે એક વાત કરવી છે. બોલ ને, હું વાત કરી? મમ્મી, એનું વર્તન ધીમે ધીમે બદલતું એવું કેમ લાગે છે મને? એટલે ખબર નહીં, પણ કંઈક અજીબ વર્તન કરે છે. તમે આટલા દિવસમાં જોયું ને? બહાર જાય તો મોડી આવે છે, રાત્રે મોડા સુધી ફોનમાં મથતી હોય છે, અને ધાબા ઉપર બહુ વધારે રહેવા લાગી છે. તમને આવું નથી લાગતું? હા, એવું તો એ ઘણા સમયથી કરે છે. એટલે એમાં આવું વર્તન એટલે તારું કહેવાનું શું થાય બેટા? ચોખ્ખું કે ને. મમ્મી, માણસની હાલચાલ બદલાય ને તો સમજી જવું જોઈએ કે એ કંઈક એવું કરી રહ્યું છે જે કોઈને કહેવા લાયક નથી. તમને ખબર છે, અત્યારે હું એને ચા પીવા માટે બોલાવી હતી. ફોન પર કોઈ સાથે વાત કરતી હતી. મેં પૂછ્યું એટલે પહેલાં તો ખુશીનું નામ આપ્યું, અને જ્યારે મેં વધારે પૂછપરછ કરી તો મારી સામે બોલવા લાગી કે તમે આટલું ધ્યાન તમારા પતિનું રાખ્યું હોત ને તો આજે અહીંયા ના આવ્યા. આટલું બધું બોલે છે, અને એ પણ તારી સામે? કુટી કોઈ દિવસ મારી સામે, હું તારી સામે ઊંચા અવાજે નથી બોલી, અને આજે તું આવું કહેશું? હે, ધાબા ઉપર જાય છે તો મને ખ્યાલ છે, પણ આવી વાત હતી કોઈક બીજા હારે વાત કરે છે, નામ ખુશીનું આપે છે, તો મારે એને પૂછવું જ પડશે કે તું કોની હારે વાત કરતી હતી ને ધાબે હું કરવા જતી હતી. હા, મારા ખ્યાલથી પૂછી લેવું જોઈએ, કારણ કે એનું વર્તન મને સહેજે ઠીક ન લાગ્યું. મમ્મી, હું એટલા માટે ચિંતા કરું છું કે ભવિષ્યમાં કંઈ એવું ના થાય જેથી કરીને આપણે રોવાનો વારો આવે, પસ્તાવાનો વારો આવે. ના ના બેટા, તું જે કાંઈ પણ કરી રહી છું ને તારી નાની બેન હાટું કરસ,
એટલે યોગ્ય જ હોય. તું કોઈની ખોટી હોય જ ન શકે, કારણ કે તું એની મોટી બેન છો, મારી દીકરી છો, હું તને સારી રીતે ઓળખું ને. પણ તું ચિંતા ન કર, હું આગળ જઈને વાત કરું છું. હા મમ્મી, એકવાર વાત કરી લો અને જાણો કે શું છે. ખોટું કાલ સવારે આપણા લોકોનું નાક કપાય એવું હું નથી ઈચ્છતી. સાચી વાત છે બેટા, લઈને કઈ અનહોની થઈ જાય ને તો લોકો આપણી પર થૂથું કરશે. અને એ મોકો આપણે અત્યાર સુધી કોઈને નથી આપ્યો. આજુ ને તને હારે વળાવી. અને રહી ગુડીની વાત, તો એ ઉંમરલાયક થઈ જ ગઈશ. આપણે ઠેકાણું ક્યાં નથી જોતા? એવું થોડું છે કે આપણે નથી જોતા? સારો મૃત્યુ મળી જાય તો હાથ પીળા કરી દેવું. હા મમ્મી, જોઈ લો એકવાર, વાત કરી લો, સમજાવો એને શું કહે છે. વાત કરવી જ પડશે મારે. હું એને વાત કરી લઉં. તું જા બેટા. આટલી મોટી વાત અને મને ખબર નથી. હા તો ઠીક છે, મીરા છે એટલે એ જાણી લે બધું. બાકી આ છોકરી શું કરે શું નહીં મને ક્યાંથી ખબર હોય? મીના, હા મમ્મી. ઊભી રહે. ફોન ક્યાં લઈને ગઈ હતી? કઈ નહીં, અહીંયા ઉપર જ હતી. તમે ગૌણે જમાડવાના હતા, બધી તૈયારી કરતા હતા. મેં કીધું ડિસ્ટર્બ થાય તો મેં ઉપર વહી જાઉં. ઉપર વાત કરતી હતી ખુશી યારે. ખુશી યારે વાત કરતી હતી? હા, શું બોલસ? હા, લાઈવ ફોન આલ્યો. કઈ નહીં, ખુશી યારે વાત કરતી હતી ને? હા. ફોન ભલે રહ્યો મારી પાસે. હું છે ને ભાઈને દે અને બધું ચેક કરી લે, પછી તને ફોન મળશે. વાંધો નહીં મમ્મી. અને આ ફોન ઉપર તો એટલી બધી કલાક સુધી ને ખુશી યારે હું વાતો કરશો એ કે મને? આ સબમિશનનું ને અસાઇનમેન્ટ ને એ બધું છે ને કોલેજનું એ જ કરતી હતી ખાલી. વાહ, એમાં 2 કલાક વાતો કરવાની હોય? હમણાં સુધી ગઈ હતી તમે તૈયારી શરૂ કરી ત્યારે મમ્મી. હા, મીરાએ તને હું કીધું કે તું એની હામી થઈ ગઈ હતી? હા, મીરાબેને ચડાવ્યા હશે તમને, એટલે તમે મારી ઉપર ચડી બેઠા ને તમે ચડી ગયા. કેમ? મેં એને ખાલી એટલું જ કીધું. એ ઉપર આવ્યા તો કે હું કરે છું, કોની યાર વાત કરે છે. મેં કીધું ખુશીનો ફોન હતો, તો મને ના ફાવે એમ બધું બોલવા મળ્યા. તો મેં કીધું એને જરાક, મેં તો આલ્યો તમે જ જોઈ લો. હા, તો ઈ કાઈ પણ કહે ને તો તારા હારા હાટું કહેતી હોય. તારી મોટી બેન છે, ઈ માં ઠેકાણે કહેવાય. તો એની સામો ઝીબડો ન કરવાનો. એને મને મીરાબેને કાંઈ નથી ચડાવી, બરાબર છે? એને જે કીધું ને હાસું જ કીધું બધું. હા, આટલા દિવસથી હું જોઉં છું તું ફોન લઈને ધાબા પર વહી જાશો. એવા તો તારા કેવા કામ છે કે તારે ધાબે જવું પડે? આ ઘરમાં બેહીને ખુશિયાને વાત થાય, મારી સામે બેહીને વાત થાય. એવું જરૂરી છે કે ધાબે જઈને જ વાત કરવી? હા, ઘરના કામ રખડતા હોય ને હવે તો તું ધાબે ચડી જાશો. જવાબ દે મને. હવેથી નહીં જાઓ, હવેથી અહીંયા કરી. વાહ, આ તો ઠીક છે, મને કીધું તે, નકર મને કેમ ખબર પડત? મમ્મી આજે જ હું ગઈ છું. વાહ, આજે ગયા 10 દીથી હું જઉં છું. એનો મતલબ એમ નથી કે હું કઈ નથી કહેતી, તે મને કઈ ભાન નથી પડતી. બેનપણી વાળી બહુ થઈ ગઈ, તે ખબર છે બહુ બેનપણી વાળી થઈ ગયું તમે. વાત છે ખુશીને મળવા દે મને. જોઉં છું કે મારી સામે જવાબ દે છે. હું બધું પૂછી કેટલી વાર ફોન કરેશ તને દીમા અને કેટલી ઘડી વાત કરસ, એનો ફોન ચેક કરી જો તું. વાંધો નહીં મમ્મી, ખુશીની અત્યારે બહાર ગયા છે, આવે ત્યારે તમે બધું પૂછી લેજો ને બધી વાત કરી લેજો. એનો ફોન જોઈ લેજો, એની હારે જ તમે વાત કરી લેજો. મને મારું તમને સાચું જ નહીં લાગે. મીરાબેને તમને ચડાવ્યા હશે ને એટલે. બહુ લબરે ક્યું કરી માં અને કામમાં ધ્યાન દે જા. જુઓ સમજો આદિ, એક હમણાં મારા ઘરે બહુ બધી શંકા કરે છે મારા પર. મારે તમને ફોન કરવો હોય ને તો પણ બહુ બધી વાર વિચારવું પડે છે, પછી હું તમને ફોન કરું છું. મને બધી જ ખબર છે કે મીના તું મને ફોન નથી કરતી, મેસેજ નથી કરતી, જવાબ નથી આપતી, અને હું સામેથી કંઈ કરી નથી શકતો કારણ કે મને ડર લાગે છે કે તારા ઘરે ખબર ના પડી જાય. મને એ પણ ખબર છે કે તારા ઘરે એ પહેલાં પણ પ્રોબ્લેમ થયો હતો. હા, ઘરના સભ્યો તારી ઉપર શંકા કરીને તને ધમકાવી રહ્યા હતા, ખીજાઈ રહ્યા હતા અને તારી સગાઈ કંઈ કરવાનું નક્કી કરી રહ્યા હતા, પણ તે એ લોકોને શું જવાબ આપ્યો? ના પાડી છે મેં. ત્યાર પછી વધારે શંકા વધી ગઈ છે. જો આદિ સમજો, મેં ઘરે વાત કરવાની હોત ને ટ્રાય કરી આપણી, પણ મને નથી લાગતું કે કોઈ સમજી શકે. ક્યારેય નહીં સમજે. મને ખબર જ છે કે તારા મમ્મી પપ્પા, તારો ભાઈ
અને તારી મોટી બેન જ્યાં સુધી ઘરમાં બધા છે ને ત્યાં સુધી એ કોઈ તારી વાત નહીં માને. તું જ વિચાર કર ને, તારી મોટી બેન તો તારા ઘરમાં પાછી આવેલી છે, હા, કારણ કે ત્યાં ત્રાસ હતો. અને હું તને સાચો પ્રેમ કરું છું, સારી રીતે રાખી શકું એમ છું, પણ આપણા પ્રેમને એ લોકો સમજી નહીં શકે. બધી વાત સાચી આદિ, પણ શું કરવાનું? નહીં સમજે એ લોકો, ગમે એટલે સમજાવશું ને તો. હા, પણ મારી પાસે એક બીજો રસ્તો છે. ફક્ત તારે હા પાડવાની છે. મીના, સમજી લે કે કદાચ હું તારા ઘરે આવીને વાત કરીશ ને તો પણ એ લોકો મને ઘરમાંથી કાઢી મૂકશે, અને પછી તો તારા જબરદસ્તી લગ્ન કરાવી જ દેશે જ્યાં તારે નથી કરવા ત્યાં. એના કરતા હું એવું વિચારું છું કે આપણે એવું કરીએ કે ભાગી જઈએ. ભાગી જઈએ? હા, બીજો કોઈ રસ્તો નથી મીના. સમજવાની કોશિશ કર. અત્યારે તું ઘરેથી માંડ કરીને બહાર આવી છો, હા, અને તું ઘરે જઈશ પાછી તો પાછા તને સવાલો પૂછશે કે આટલી વાર કેમ લાગી હતી, હા, તું ક્યાં ગઈ હતી, કોની પાસે ઊભી રહી હતી. દરેક વાતના તારે જવાબ આપવા પડે છે. એના માટે થઈને પછી હું નથી ઈચ્છતો કે આપણો બંનેનો સંબંધ અહીંયા જ પૂરો થઈ જાય ને તૂટી જાય. જો હું તારા વગર રહી શકું એમ નથી મીના. ગમે તે થઈ જાય, હું લગ્ન કરીશ તો તારી સાથે જ કરીશ, કારણ કે મેં સપનાઓ જોયા છે તારી સાથે રહેવાના, અને હું એ ક્યારે તૂટવા નહીં દઉં મારા સપનાને. બધી વાત સાચી, પણ હું કેમ ઘર મૂકીને આવી શકું? એમાંય મારા પપ્પાની ગામમાં એટલી ઇજ્જત છે. મારા મમ્મી, મારી બેન, મારા ભાઈ બધા મને કેટલું રાખે છે. હું કેમ આવું કરી શકું? હું છું ને, હા, આ બધો વિચાર કરવાની તારે જરૂર નથી. હું હંમેશા તારો સાથ આપીશ, અને તારે કોઈનાથી ડરવાની પણ જરૂર નથી. મીના, જે કંઈ પણ કરી રહ્યો છું એ આપણા માટે કરી રહ્યો છું. ભાગવાનો કંઈ મને પણ શોખ નથી કે આપણે ભાગી જઈએ. બદનામી તારા પપ્પાની થશે તો બદનામી મારા પપ્પાની પણ થવાની છે ને. સીધી વાત છે, બંને બાજુ સરખી પોઝિશન જ છે. પણ સમજ તું કે જે થવાનું છે થઈને રહેશે. જો આપણે કંઈ નહીં કરીએ તો આપણે ક્યારેય એક નહીં થઈ શકીએ, અને આપણે બંને એક થવા માટે થઈને આ પગલું ભરવું પડશે. અને એની પણ તું ચિંતા નહીં કર. હરેક કિસ્સામાં આવું બન્યું છે. દરેક વખતે જે લોકો ભાગે છે ને એ લોકોના મમ્મી પપ્પા વધીને 5 મહિના, 6 મહિના, 7 મહિના ફરી પાછા એક્સેપ્ટ કરી જ લે છે. બંનેને બોલાવા જ લાગે છે. તને પણ તારા મમ્મી પપ્પા તને આટલો પ્રેમ કરે છે તો ફરી પાછા બોલાવી લેશે. આપણે સમાધાન કરી લેશું, પછી તો કઈ વાંધો નથી ને. બીજાની વાત અલગ છે. મને નથી લાગતું મારા ઘરવાળા મારી યારે સમાધાન કરશે. ગામનું ગમે એ વ્યક્તિ આવીને સમજાવશે, પણ મારા મા બાપ કોઈ દી નહીં સમજે. એની જવાબદારી પણ હું લઉં છું. હા, હું કહું છું ને, આપણે બંને ભાગીને લગ્ન કરી લેશું. ત્યાર પછી એ લોકોને સમજાવવાની, મનાવવાની બધી જવાબદારી મારી. બસ, હવે બોલ, હવે છે કોઈ પ્રશ્ન? હા તો ઠીક છે, તમે આટલું કહો છો તો હું તમારા પર વિશ્વાસ મૂકીને તમારી સાથે આવવા તૈયાર છું. મીના, હવે મોડું કરાય એમ નથી. આજે રાત્રે જ, હા, મોડી રાત્રે આપણે મતલબમાં પાકી જશું. તને હું એક મેસેજ કરીશ, એ મેસેજને તું રીડ કરી લેજે. ક્યાં, કેટલા વાગે ઘરેથી નીકળવું એ બધું જ હું તને લખીને કહીશ. અને રહી વાત તો તું પૂછતી નહીં કે આજે જ કેમ, કારણ કે મને ડર લાગી રહ્યો છે. હવે કાલે ભાગવું એના કરતાં આજે જ ભાગી જવું સારું છે. હા, પણ શું હવે મીના, હવે વધારે સવાલો નહીં કર. હા, જે વાત કરવાની કરી લીધી છે તો હવે જા અહીંયાથી. કોઈ આવી જશે ને તો ફરી પાછા આપણા પ્લાન ઉપર પાણી ફરી વળશે. ઠીક છે, હું જાઉં છું. તમે મને મેસેજ કરી દેજો. હા, સારું, બાય. ધ્યાન રાખજે. હા, ધ્યાન રાખજો. કપડાની ખરીદી થઈ ગઈ બધી? હા, એટલે છે ને આપણે હવે વહુની ખરીદી કરવાની બાકી રહી. એ વહુની ખરીદી કરવી, આપણે વહુને લઈ આવવાની છે ઘરમાં. હા, તો ઘરમાં તો લાવવાની ને, પણ પેરામણી બધી દેવી નહીં પડે. અને ઓલી કેમેરાનું મેં પેલા અશ્વિનભાઈને કીધું છે. એવું? હા. હા બેટા. શું થયું? અરે બોલ ને બેન. ચિઠ્ઠી લખીને ગઈ છે મમ્મી. મોટીએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે આ ઘર મૂકીને ભાગે છે. પેલો આદિ આપણા ઘરે આવતો હતો ને, બધી વસ્તુઓ ઠીક કરવા, ઇલેક્ટ્રિશિયન, એની સાથે. પપ્પા, ગુડ્ડી ચોખ્ખા શબ્દોમાં લખીને ગઈ છે કે આદિત્ય સાથે ભાગી રહી છે, અને શોધવા માટે કોઈ કાંઈ મહેનત નહીં કરે. એટલે એની મરજીથી ભાગી છે. તું વાત કરીશ મમ્મી,
કહેતી હતી ને તમને કે ધ્યાન રાખો ધ્યાન રાખો. ખબર જ હતી મને કે એના પેટમાં કંઈક ચાલી રહ્યું છે. ના ના મીરા એવું નથી. મને લાગે છે કે પેલો છોકરાને ભોળવી ગયો હોય. શું વાત કરો છો પપ્પા તમે? નાની કીકલી છે કે કોઈ ચોકલેટ આપે ને આંગળી પકડીને હાલતી થઈ જાય? એટલે મીનાએ આટલું મોટું પગલું કર્યું અને કઈ વિચારે ન કર્યો તારા પપ્પાનો કે મારા મા બાપ પર હું વીત છે, મારા ભાઈના આવતા મહિના લગ્ન છે ની તારીખ લેવાઈ ગઈ છે. હગામાં આપણી થૂ થૂ થાહે, આપણે લોકોને હું મોઢું દેખાડશું. તારી વાત સાચી છે પણ જો હવે છે ને હવે આપણે ડીલ કરી નહીં ફાવે. આપણે એક કામ કરીએ, આપણે પોલીસને ફરિયાદ કરીએ. આ તમને શું લાગે છે કોઈ વ્યક્તિ થોડું ભોળવી શકે? એની મરજીથી ગઈ હોય તો જ આવું થાય ને. પણ બેટા એવું નથી, અત્યારે આ કળિયુગ છે, છોકરા ભોળવી જાય છે. આપણે કોઈને ઓળખતા હોઈએ છીએ, બે મીઠી વાત કરી હોય ને આ છોકરી ભોળવાઈ ગઈ હોય. આમે હમણાંથી મીનાને ખીજાતા હતા, એને ગુસ્સો આવી ગયો છે ને છોકરા રવાઈ ગઈ છે. બાકી આ મારી દીકરી આવું કોઈ દી ન કરે, મને વિશ્વાસ છે બેટા. મમ્મી આપણે ભાઈના સાસરે શું કહેશું? એ લોકો લગ્ન તોડી નાખશે તો ખબર પડી અને આપણે પેલા પોલીસ કેસ કરીએ, ગમે એમ થાય. હા એમ જ કરવી, પોલીસ કેસ કરી નાખવી. અને આપણે અત્યારે બીજા કોઈને વાતની જાણ ન થવી જોઈએ. હા, આજુબાજુમાં ક્યાંય ખબર ન પડવી જોઈએ કે આપણા ઘરે આવો બનાવ બની ગયો. નકર તારા બાપુની ઇજ્જત ધૂળમાં રોળાઈ જાય. મમ્મી અમે તો નહીં કહીએ પણ ગામનું શું? તમે જ વિચારો ને કે થોડા દિવસ ગુડ્ડી નહીં દેખાય તો શું ગામમાં કોઈ પૂછે નહીં? આપણા તરફથી કોઈ વાત નહીં કરે પણ પેલો છોકરો એના તરફથી કોઈએ કઈ વાત કરી તો આપણને શું ખબર પડશે? જો એની જેમ બને એમ જલ્દી પોલીસ ચોકીમાં કેસ લખાવો અને આ વાતને પૂરી કરો. હું શું કહું છું કે તે બુડીને ફોન કર્યો. હા ફોન કરીશો ને કરીશું. કદાચ લાગે તો. ચિઠ્ઠીમાં હું લખ્યું છે? બસ આવું જ બધું કે આપણા તરફથી એને કોઈ પ્રેમ મળ્યો જ નથી. આપણે લોકો તો એને પ્રેમ કરતા જ નહોતા. ફોન તો સાચો સ્વિચ ઓફ પ્રેમ આવે છે. સ્વિચ ઓફ આવે છે. ઓલા છોકરાનો નંબર મારી પાસે છે. ભમરાણાનું ક્યાંય સારું નહીં થાય, નખો દિયાનું. હા અને હું તમને પહેલા જ કહેતો હતો કે ગમે એ વસ્તુ ખરાબ થઈ જાય ને તો હું રજા દે હમી કરાઈ આવે, પણ તમે કીધું નહીં, આપણે કારીગર અહીંયા બોલાવી. ક્યાંક ને ક્યાંક તારી ભૂલ છે. બે મિનિટ તું મમ્મી. નહોતો જાતો એટલે અમારે બેનને મોકલવી એક પડી. મિનિટ, છોકરાનો ફોન કવરેજ છે તો એ બહાર આવે છે. પપ્પા શું વાત કરો છો? એ લોકો થોડી ફોન ઓન રાખશે. આના છે કે ફોન ચાલુ રાખે. હા, હવે આપણને જ ખબર છે કે આની હારે જ ભાગીશ, એટલે પોલીસ વાળાને છે ને આ નંબર આપશું અને કેવું કે આની હારે જ ભાગીશ અને ચીઠી હારે લઈ લો. હા બધું હાલો, આ ચિઠ્ઠી લઈ લો, હાલો હા હા હાલો. હાલો. હે ભગવાન, એનો મતલબ કે હું જે વિચારતી હતી એ સાચું જ હતું. આદિ, આ કોના ઘરે લઈ આવ્યા? હા મારું એટલે હા જો હમણાં તો આપણે હજી ઘરે નહીં જઈ શકીએ ને, એટલા માટે મેં અહીંયા રહેવાની વ્યવસ્થા કરી છે. થોડા દિવસ અહીંયા રહીશું, ત્યાં સુધીમાં તારા ઘરે પણ બધા શાંત પડી જશે અને મારા ઘરે પણ હું બધાને મનાવી લઈશ, સમજે તું? એટલે ત્યાં સુધી આપણે અહીંયા જ રહીશું. અહીંયા રહીશું પણ? હા શું થઈ ગયું, થોડા દિવસની જ વાત છે ને. ચાલ બેસ. આદિ, હા આપણે આવી તો ગયા છીએ, તમે કીધું તો એમ તમારી હારે કઈ પ્રોબ્લેમ તો નહીં આવે ને? શું પ્રોબ્લેમ આવવાનો છે? હા તું ચિંતા નહીં કર, હું છું ને. અને હવે એ બધું નહીં વિચારવાનું જો, કારણ કે હવે જે આપણે મતલબમાં જલ્દી લગ્ન કરી લઈશું. હા અને બસ તું એક વાતનું ખાસ ધ્યાન રાખજે. પણ લઈને મારા મમ્મી પપ્પા ને બેન છે તો એ કેસ કરશે તો શું કરશું આપણે? એ જ વાત કહેવાનો હતો કે કંઈ પણ થઈ શકે, કદાચ કેસ પણ કરી દેશે, પણ તારે છે ને એક જ વાત ઉપર રહેવાનું છે કે તું મારી સાથે રહેવા માંગે છે. આના સિવાય બીજું કંઈ ના બોલતી. જો તું ફરી ગઈ ને
તો સમજી લેજે કે હું ફસાઈ જઈશ અને મારે આખી જિંદગી જેલમાં રહેવું પડશે. એટલે મને તું ધક્કો નહીં આપતી. ના ના આદિ, તમારી હારે તમારા વિશ્વાસ ઉપર હું આવી છું અહીંયા. એવું કોઈ દિવસ નહીં બને. હા તો બસ, બાકી એ બધાને હું જવાબ આપી દઈશ. અને મેં તને કીધું છે ને કે જલ્દી એ લોકો માની પણ જશે, એવું જ થશે. હા, થોડા દિવસ ખાલી અહીંયા રહેવાનું છે આપણે. મતલબમાં હું મારા ઘરે વાત કરીને એ લોકોને બધાને મનાવી લઉં ને ત્યાં સુધી. પછી તો આપણા ઘરે જતા રહેશું રહેવા માટે. ઠીક છે, તમે બને એટલી જલ્દી વાત કરજો ઘરે, જેથી આપણે વયા જાય આપણા ઘરે. હા હા, તું ખુશ તો છે ને? હા. હા બસ, તું ખુશ છે એટલે બધું જ આવી ગયું એમાં. અને તે ચિઠ્ઠી તો લખીને મૂકી હતી ને? હા, ત્યાં સેટી ઉપર જ મૂકી દીધેલી. હા તો ઠીક છે, કારણ કે એ લોકો વાંચી લેશે ને એટલે વધારે ભાગદોડ નહીં કરે. એમને ખબર તો પડી જશે કે તું મારી સાથે ભાગી ગઈ છો. એટલે એ શાંત મગજે કંઈ વિચાર કરશે કે હવે શું કરવું જોઈએ. અને એ બધું કરશે ત્યાં સુધીમાં આપણે લગ્ન પણ કરી લઈશું. ઠીક છે આદિ, હવે બહુ ભૂખ લાગી છે મને. હા તો તું જા, રૂમમાં જા. હું હમણાં જ કંઈ ખાવાની વ્યવસ્થા કરીને લઈને આવું છું. અને જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી દરવાજો ના ખોલતી. ઠીક છે, જલ્દી આવજો. હા જા, ને ધ્યાન રાખજો. તારું ધ્યાન રાખજે તું. લે. હા. આપણે ફરિયાદ તો નોંધાઈ આવ્યા. પોલીસ વાળાએ કીધું એમ એ લોકો હાજર કરશે ને તઈ આપણને બોલાવશે, ત્યાં સુધી આપણે વાટ જોવાની. હા પણ જોવી જ પડે ને, બીજું થાય હું હે. અને પોલીસ વાળાએ આપણે આશ્વાસન આપ્યું છે ને હે, કે તમારી છોકરી જો મળી જાય અને તમારા તરફી હા બોલશે તો બધું કરી શકશું આપણે. શું કીધું એ લોકોએ? બેટા, આપણે ફરિયાદ તો લખાવી દીધી, પણ પોલીસ સ્ટાફે એવું કીધું કે અત્યારે અમે તમારી દીકરીને હાજર નહીં કરી શકીએ. જ્યારે પણ હાજર કરીએ ને ત્યારે તમને અમે ફોન કરશું, હાજર થઈ જાશો. બસ. પણ કહ્યું તો હશે ને તમે લોકોએ કે આવું આવું થયું છે? બધી વાત તો કરી ને? બધી વાત કરી છે, સમજે તું બેન. મમ્મી, કેવું થઈ ગયું નહીં? આપણે તો કેટલા સારા વિચારોમાં હતા કે ભાઈના લગ્ન થઈ જશે, બધી મુસીબતો આપણા માથા પરથી દૂર થઈ જશે. પણ આ કોઈકે સાચું જ કહ્યું છે કે જ્યારે પ્રસંગ આવે ને ઘરમાં ત્યારે સાથે સાથે કોઈ નરસો પ્રસંગ બને જ છે. બહુ સાચવીને ચાલવા જેવો સમય છે આ. બીજી તો ઠીક, પણ તો બીક એ વાતની છે કે આ ભાઈના હારિયાવાળાને ખબર પડશે તો એ લોકો હું નિર્ણય લેશે બેટા. હા મમ્મી. જો તું ચિંતા કરમાં, હવ હરાવણા થઈ જશે. આપણી દીકરી આપણી પાસે આવી જશે. હા. ખાલી એક વાર છે ને આપણે એના હામાં જાવું અને ઈ જોહે ને એટલે આપણે હારે જ વહી આવશે. હા સાચી વાત છે. બાળક છે ને ભૂલ થઈ ગઈ હોય, પણ ફરી વખત તમારા લોકોના ચહેરા જોશે ને એટલે મને ભરોસો છે કે પાછી આવી જ જશે. જો હવે ના હકની ચિંતા કરીએ કોઈ ફાયદો નથી. જે થઈ ગયું છે થઈ ગયું છે, અને જે થવાનું છે એ થવાનું જ છે. મેં તમારા બધા માટે જમવાનું બનાવ્યું છે. હું માનું છું કે આવા સમયે ભાવશે તો નહીં, પણ અનાજનું અપમાન ન કરીને બે કોળિયા ખાઈ લો. બેટા, પપ્પાએ કેટલા સપના જોયા હતા, કેટલું વિચાર્યું હતું, પણ એમાંથી કાંઈ ન થયું. ના છોકરી આવું પગલું ભર્યું. હા મમ્મી, ઘણી વાર આવું બને છે કે જે પ્લાન આપણે કર્યા હોય ને એના કરતા અલગ પ્લાન ઈશ્વરે કર્યા હોય. બની શકે કે એમની મરજી હશે, અને આમ પણ તો કહેવાય છે ને કે ઈશ્વરની મરજી વગર તો પાંદડું પણ ના હાલી શકે. પણ તો બેટા, પછી આટલી મોટી વાત તો એની ઈચ્છા વગર ના જ બને. પણ બેટા, ઈશ્વરે આપણા માટે જવું લખ્યું છે. એક નહીં બે બે દીકરીના દુઃખ જોવાના આપણે. પપ્પા, પ્રેમ છે તમારો કે ફક્ત આપણા માટે જ લખ્યું છે? દુનિયામાં ઘણી જગ્યાએ ઘણા પ્રસંગો બનતા હોય છે, સારા નરસા. ઘણું બધું એવું પણ થતું હોય છે જે આપણે વિચારી પણ ના શકીએ, કારણ કે આ કળિયુગ છે. અહીંયા આપણા વિચારેલા કોઈ પણ સપનાઓ પૂરા થાય એવું જરૂરી નથી. પણ બેન, એની જિંદગી સુખેથી જાય ને એટલે હું હામે ના પાડતો તો તને ખબર છે ને? હા બેટા, તારી બેનને હું નથી ખબર, બિચારી ઈ બળતરા કરીને શું કરે. એક તો એની જિંદગીમાં આવું દુઃખ હતું, અને આ બીજું દુઃખ.
ચાલો હવે એ બધી વાત આપણે કાલ કરીશું. જમી લઈએ. હાલો હાલો હાલ મમ્મી. ચાલ. આ તમે મને ક્યાં લઈ આવ્યા છો? અરે ગાંડી, આ હોટલમાં જમવા માટે લાવ્યો છું. અચાનક? અચાનક શું હોય એમાં? હા, આમ પણ ઘરે બનાવવું પડે, એના કરતા કેમ બહારનું નહીં ફાવે? ફાવશે ને, પણ તમે તો ઘરે લઈને આવવાના હતા એટલે કહું છું. ઘરે લઈને પાર્સલ? ના ના, હા પાર્સલ આ વખતે નહોતું લાવવું. મેં વિચાર્યું કે આજ તો તને બહાર જ લઈ જાઉં. ઘણા દિવસથી છુપાઈ છુપાઈને ઘરમાં રહેતા હોય તો પછી તને પણ મારે બહાર તો કાઢવી પડે કે નહીં? હા. હા, એટલે મને થયું કે આજે તો આપણે બંને નિરાતે બેસીને હા વાતો કરતા કરતા જમીશું. બહુ ટાઈમ પછી નહીં? હા ચાલ. તું ખુશ તો થઈ ને? હા. હા, મને પણ બહુ ખુશી થઈ. ઘણા સમય પછી મતલબમાં એમ લાગ્યું કે હા બંધન બંધન જેવું લાગતું હતું. કહેવાય ને કે જંગલ પિંજરામાંથી સિંહને કાઢ્યો હોય એવી ફિલિંગ આવે છે. હા પહેલા શું ખાવું તમારે? આ શું મળશે? ચાઇનીઝ, પંજાબી, ગુજરાતી? શું ખાઈશ તું? ચાઇનીઝ મંગાવ્યું? મારા માટે ગુજરાતી. તમારા માટે ગુજરાતી ને એક ચાઇનીઝ. હા બીજું કાંઈ? બસ બીજું કઈ નહીં. હા પહેલા જરા ફટાફટ લાવજે, ઉતાવળ. અને કોઈ આ અંદર બેસીને જમાય એવું નથી? હા તો ત્યાં જતા રહીએ. હા ત્યાં અંદર જતા રહીએ. ઈશ્વર, હું કેવો અભાગો બાપ છું કે મારે આ દિવસો જોવાના. હે ભગવાન, મારા જીવનમાં તે એવા કેવા લેખ લેખા કે મારી બે દીકરીઓને દુઃખ. દીકરીઓ પણ મોટી દીકરીને આ રીતે દુઃખ. નાનકડી બેટા, તું જો મારા હૃદયનો અવાજ સાંભળતી હોય ને તો જ્યાં હો ત્યાં સાંભળજે દીકરા. અરે એક બાપ તરીકે મેં શું તારા માટે નથી કર્યું? તને નાનપણથી લાડ કોડમાં ઉછેરી મોટી કરી. તારી મોટી બેનનું દુઃખ જોઈ હવે વિચાર્યું કે તારા જીવનમાં એવું કોઈ દુઃખ ના આવે અને તું જેમ ઈચ્છે ને એમ એમ કરવાની કોશિશ કરી. પણ બેટા, તું તારા બાપને ઓળખી ન શકી બેટા. તે ખાલી એટલું જ કીધું હોત ને કે પપ્પા મને આ છોકરો ગમે છે, તો દીકરા હું તારા માટે એ છોકરાને હાજર કરી દે. પણ તને મારા પર વિશ્વાસ નતો. અરે દીકરી, તે તો વિચાર્યું હોત કે આ પગલું ભરતા પહેલા તને એટલો વિચાર ના આવ્યો કે તારા બાપનું શું થશે, તારી માનું શું થશે, અરે તારા બેન ભાઈનું શું થશે, અને આસપાસના આપણા સમાજનું એ આપણા વિશે કેવું વિચારશે. તે અમારી આબરૂનો જરા પણ વિચાર ન કર્યો દીકરી. એક બાપ બીજું શું કરી શકે તારા માટે? છતાં મેં ઘણું બધું કર્યું. અરે અમારા મનમાં કેટલા અરમાન હતા કે દીકરી તારા લગ્ન તારા મનપસંદ યુવક સાથે કરીશું અને એ પણ ધામધૂમથી કરીશું. દીકરી તે તો મારા મનના અરમાનોને તોડી નાખ્યા બેટા, મારા મનના અરમાનોને તોડી નાખ્યા. તે મારા વિશે કઈ ન વિચાર્યું દીકરા. જરીક તો તે મને પૂછ્યું હોત તો
તું કેમ એમ કરત? અને આવું પગલું ભરવાની તારે જરૂર શું હતી? અરે અહીંયા તને શું દુઃખ હતું બેટા? તે અમારા વિશે કાંઈ ના વિચાર્યું દીકરા, અમારા વિશે કાંઈ ના વિચાર્યું. તે થોડુંક તો વિચાર્યું હોત કે તારા ભાઈના લગ્ન નજીક આવી રહ્યા છે, તારે લીધે તારા ભાઈના લગ્ન પણ તૂટી જશે, અને આ સમાજના લોકો મને કેવા કેવા શબ્દો કહેશે. હું શું જવાબ આપીશ? બેટા તે કીધું હોત ને તો તારા માટે હું કોઈ પણ પાસે ભીખ માંગત. તું કે એ ખરા હું તૈયાર થાત. તને અમારા પર વિશ્વાસ નતો દીકરા, છતાંય હું એક બાપ છું દીકરા. તે ભલે તને અનુકૂળ લાગે તે કર્યું, પણ છતાં હું ભગવાનને પ્રાર્થના કરીને કહું છું દીકરી કે તું જ્યાં હોઈશ ને ત્યાં સુખી રહીશ. બસ આજ મારા આશીર્વાદ છે બેટા. મમ્મી, પપ્પા, બેન, શું થયું અશોક? હા પપ્પા, મમ્મી, આ બેન ને એ ક્યાં છે ને એ ખબર પડી ગઈ. આગળ પોલીસનો ફોન આવ્યો.